ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ આવું એટલા માટે કહીએ છીએ કારણ કે ચૂંટણીનો શંખનાદ થતા જ અને ઉમેદવારોની સાથે સાથે જનતાનો મિજાજ જાણવા મેદાનમાં ઉતરી ગયા છે। ત્યારે તાપી જિલ્લાના ખેડૂતોની માંગ શું છે અને કયા પક્ષને રહેશે તેમના આશીર્વાદ તે પણ જાણીએ। 2024 લોકસભા ચુનાવી શંખનાદ થઈ ચૂક્યો છે। તમામ પક્ષોએ હવે ગુજરાતમાં પોતાના ઉમેદવારને મેદાને ઉતારી દીધા છે। ત્યારે હાલ આપણે જનતાનો મિજાજ જાણવાનો પ્રયત્ન કરીશું। હાલ હું ઉપસ્થિત છું 23 બારડોલી લોકસભાના મતક્ષેત્રમાં। 23 બારડોલી લોકસભા મતક્ષેત્રમાં તાપી અને સુરત જિલ્લાના મતદારોનો સમાવેશ થાય છે। આ સીટ પર રિઝર્વ સીટ છે। તે અહીં એસટીના ઉમેદવાર તરીકે પ્રભુભાઈ વસાવા છેલ્લા 2 ટર્મથી સાંસદ છે અને ભાજપે ત્રીજી વખત એમને મેદાને ઉતાર્યા છે। તો બીજી તરફ જોવા તો કોંગ્રેસે પણ એમની સામે યુવા મતદાર સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતાર્યા છે। આ વિસ્તારમાં ખેડૂત મતદારોની મોટી સંખ્યા છે અને આદિવાસી બહુલ્ય વિસ્તાર ધરાવતો તાપી જિલ્લો છે। હાલ તાપી જિલ્લામાં ખેડૂત મિત્રો આપણી જોડે જોડાયા છે। એમની જોડે વાત કરીશું કે હાલ ઇલેક્શન આવી રહ્યું છે, કેવી સરકાર ઈચ્છો છો તમે? અમને આ ભાજપ સરકારને બધી રીતે મળ્યું છે સહાય યોજના વત્તા કે નેશનલ હાઈવે 56 માં અમારી જમીન જાય છે। તો અમારે સાહેબશ્રીને એટલું જ કહેવું છે કે પ્રભુ વસાવા સાહેબને પણ એટલું કહેવું છે કે અમારે નેશનલ હાઈવે 56 માં અમે જમીનનો કોઈ વિરોધ નથી, વિકાસ થવો જોઈએ। વિકાસની સાથે સાથે અમને બજાર કિંમતના 7 થી 8 ગણા અમને મળવા જોઈએ, એ જ અમારી માંગ છે, બીજી કોઈ માંગ નથી। મતલબ કે જમીન સંપાદનમાં તમને યોગ્ય વળતર મળવું જોઈએ। યોગ્ય વળતર મળવું। બીજા વડીલ જોડાયા છે। વડીલ, આપણે સરકાર કિસાનલક્ષી ઘણી બધી યોજના લાવ્યા છે, કઈ યોજના તમે લાભ લીધો છે? ખેતીવાડી યોજનાનો અમે લાભ લીધો છે, ગેસનો બી લાભ લીધો છે, મકાનનો બી લાભ લીધો છે। એવા ઘણા બધા લાભ અમને ચાલુ સરકાર શ્રી તરફથી અમને મળેલા છે। બીજા એક જોડાયા છે કે સરકાર દ્વારા હવે હાલ પેટ્રોલ ડીઝલના ભાવમાં, ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે, કેટલા ખુશ છે અને સરકારે હવે આવનાર દિવસમાં કયા કામ કરવા જોઈએ તમારી અપેક્ષા છે? અત્યાર સુધી ગેસ પેટ્રોલમાં અમને ઘણો રાહત થયો છે। અનાજમાં મેં સસ્તું અનાજ મળીને જે સસ્તા અનાજની દુકાન મારફતે અમને જે અનાજ મળી રહ્યું છે એ બી અમને લાભ મળ્યો છે। પણ હવે પછી જે સરકાર થકી જે ચાલી રહ્યું એવા લાભ આવનાર સરકાર થકી બી અમને મળવો જોઈએ, જેથી કરીને અમને ઘણો આનંદ રહે। જે ગામડે ગરીબ વર્ગ છે, આ તાપી જિલ્લામાં ઘણો એરિયા આદિવાસી ભાઈઓ પટ્ટાનો છે, માટે કરીને જે યોજના મળે એનો લાભ પૂરેપૂરા આદિવાસી ભાઈઓ બહેનોને મળવો જોઈએ। બીજા યુવા જોડાયા છે। ભાઈ, શું કામ કરો છો તમે હાલ? ખેતીવાડી। અહીંયા આ વિસ્તારમાં રોજગારી કેવી છે? રોજગારી ખેતીવાડીમાં જ મળતી છે। અહીંયા ઉદ્યોગો કે ફેક્ટરીઓ કે તાપી જિલ્લામાં નથી, એટલે અમારે ખેત મજૂરી કરીને ગુજારો કરવો પડે છે। શું અપેક્ષા છે સરકાર જોડે? સરકાર જોડે એવી અપેક્ષા છે કે આદિવાસી વિસ્તારમાં પણ ઘણો એવો રોજગારનો પ્રયોગ રાખે ને અમને રોજગાર મળી રહે એવી તક કંઈ તાપી જિલ્લામાં ઊભી કરે તો જે આવનાર સરકાર છે એને અભિનંદન પાઠવીએ। સરકારની આ વિસ્તારમાં વિકસિત ભારત યાત્રા આવી છે, ખરેખર તમારા ગામમાં વિકાસ થયો છે? મારા ગામમાં વિકાસ થયો છે ને પાણીની સમસ્યા કે રસ્તાની સમસ્યા હમણાં બધાની એ થઈ ગઈ છે। પાણીનો પ્રશ્ન અમારા ગામમાં કોઈનો નથી, બધા રોડ બી સારો બની ગયો છે। અમારે તો બીજું કંઈ સરકારશ્રીને કહેવું નથી, જે સરકારશ્રીએ કામ કર્યા છે તે સારા જ કર્યા છે અને જે કામ રહી ગયા છે તે અત્યાર પછી સરકારશ્રી ધ્યાન રાખીને કરે તો સારામાં સારું છે। વડીલ, આપણો આદિવાસી વિસ્તાર છે, આ વિસ્તારમાં પાયાની જરૂરિયાત જો શિક્ષણની છે, આ શિક્ષણનું સ્તર કેવું છે? શિક્ષણનું સ્તર ઘણું જ ઊંચું છે, સારામાં સારું છે અને આ સરકાર એવી છે કે આ ધ્યાન પૂરેપૂરું આપે છે, એનાથી હું ખૂબ આનંદમાં છું। એટલે આ સરકાર જે કામ કરી રહી છે, પ્રગતિનું પંથ પર ચાલી રહી છે, એ ચાલવી જોઈએ। વડીલ, આપ ખેડૂત છો, સરકારની કઈ યોજનાનો લાભ લીધો છે આપે? આપણે ખેડૂતોનો અત્યારે લાભ લીધો છે। 2000 રૂપિયા ખેડૂતે 6 માસિક આપે છે, એમાં લાભ થોડો લીધો છે ને મળતો રહે એવું અમે ઈચ્છીએ છીએ કે હજુ એ 2000 રૂપિયાને બદલે 4000ની અપેક્ષા રાખીએ છીએ। એ સારું એવું વળતર મળે ખેડૂતોને તો નાના ખેડૂત, ગરીબ ખેડૂતને આ ચાન્સ મળી રહે। હાલમાં અમને પશુપાલનના વિષય માટે જે નરેન્દ્ર મોદી યોજનામાંથી જે બાયોગેસ મળ્યો છે તેનો બી અમે લાભ તો લીધો છે, જે અમને થોડો રાહત છે। આ હતા
તાપીના આદિવાસી વિસ્તારના ખેડૂત મિત્રો જે ગુજરાત ફર્સ્ટ જોડે જોડાયા હતા અને ગુજરાત ફર્સ્ટ જોડે ચર્ચામાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સરકારના યોજના થકી સારો એવો ડેવલપમેન્ટ થયું છે, સારો એવો લાભ લઈ રહ્યા છે, પરંતુ મોંઘવારીના વિષયમાં થોડું ચિંતન કર્યું હતું ને સરકાર દ્વારા જે ખેતી અને પશુપાલનમાં જે લાભ આપવામાં આવે છે, દૂધના ભાવ ફેટે જે ભાવ આપવામાં આવે છે તેમાં થોડો વધારો કરવામાં આવે તેવી ખેડૂતો અપેક્ષા પણ રાખી રહ્યા છે. અક્ષય બદાણે, ગુજરાત ફર્સ્ટ, તાપી.